તો હું કે યુટ્યુબનો ડાયરો મોજમાં. તો આજે અમારે ત્યાં જેસીબી આવ્યું છે અને ઓલી આમ ધાર દેખાય ને, આપણે પાણી વાળતા હોય ઘણી વાર ખબર ધારુમાં, તો એનો ટકો તોડી નાખવાનો છે, એટલે કે ધાર ઉતારી દેવાની છે. અને અત્યારે લીમડાને એવું કાઢે, કારણ કે આજુબાજુ નકરા ને નાના નાના લીમડા થઈ ગયા હતા ને, તો પછી ઓયણીમાં ને એમાં નડતા હતા. એટલે આપણો જૂનો જે લીમડો રહ્યો ને એ તો રાખવાનો જ છે, કારણ કે એની હારે આપણે બહુ લગાવ છે. ને પાણી ભરીને જો અત્યારે જાઉં હું, જો આમ ધાર ને એવું હરખી કરવાની છે, તો ત્યાં હિલો જાઉં હું. જીસીબી આવી ગઈ છે, તો જો જીસીબી હાલે છે અને આ લીમડો આપણે રાખવાનો છે. જીસીબી માં ચડી જાય તો એ કેવી રીતે કામ કરે. ચલો 12 વાગવા આવી ગયા ને આપણે વાળિયા પહોંચી ગયા છે. આપણે જવાનું ઘરે ભાત લેવા. ને અહીંયા જો પીપેર હતી નીકળી ગઈ. જો ઘર કેવું લાગવા માંડ્યું, હવે બોડા જેવું લાગવા માંડ્યું જો. એટલે એમાં એવું છે, હવે જો અહીંયા આમ પાયર કરીને પછી પતરા આમ ફિટ કરી દેવાના છે. ઓલા શું પીપેર ને એવું હતું ને તો ફિટ થતા નતા ને ઢોર છે ને પલળતા હતા, એટલા માટે એટલે એવું કામ કરવાનું છે. પછી ચાલો ઘરે જઈને ભાત લઈ આવી, નીંદ લેતા જાય ઢોર હારે. ટાઈટ ફિટિંગ બધું કરે રેડી. પાના પકડ ચેક. હાલો બાબા પછી કીધું ચાલુ. આજે ખેલા રોનક ભૈયા ચડી ગયા. ભેગા જઈ બાર હેઠળ. Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. ચાલો અહીંયા છે ટીટોડીના ઈંડા, એનું ધ્યાન રાખીને આપણે કામ કરી જાય રહ્યા. 3 ઈંડા હે. અલા ખાંગા જ છે, વરસાદ બહુ પડશે જો. જો આવી રહી જો પીપેરની કાઢીની અહીંયા નાખી દીધી છે. કેવડી મોટી મોટી 2 પીપેર કઈ નથી, પેલા 1 નીકળી પછી આ જે 2 નીકળી. ચાલો મોટો બધો કાળો કાળો વીસી નીકળ્યો જાય રહ્યો. હા હર્ષવર્ધન દોડતો દોડતો આવ્યો.
જીસીબી હાંકવા માટે. આ જીસીબી રહ્યું ને હમણાં જો સડી જવાના છે અને ડ્રાઈવરની જગ્યાએ બેસી જવાના, બસડાથી બોલાવી દેવાના, ઘડીક વારમાં જા ધાર ઉતારી નાખવાના છે. એવા મોટા કારીગર આવી ગયા, મોટા હેવી ડ્રાઈવર આવી ગયા. યાર कुछ न कुछ तो गड़बड़ जरूर है. ઊંધેડું નીકળું. હાલો ભીમભાઈ આ કે હવે હાલો એક છાંયો માર્યો હજી તો આમ હવે બીજો ચાલુ કરવાનો હે અને પારો આમ થઈ ગયો હે. હા પછી ઓછું ઓછું થતું જાય આમ જઈએ. અમે જઈ પાણી ભરવા. કેમ દેખાડો? હા જીસીબી આખી આખી બધે દેશા થઈ ગયા, પાણી ભરી આવે તાજે તાજું પાણી. ઓ પાણી ભરી લીધું અને 2 બિસ્કિટના પડીકા લઈ લીધા, ત્યાં ખાવા થાય. તો મિત્રો જો પાછળ દેખાય આ ગોલમોલ ને લીમડા ની બધા હતા, એ નાના નાના એવા હતા. આપણે એક આ જૂનો જાણીતો આપણો લીમડો હતો ને એ રાખ્યો, બાકી બધા અને અહીંયા જીસીબી ને એવું હાલે છે. ને આપણે હવે ઘરે જાવ ખડ ને એવું વાટી આપણે ગાઈ દોવાની હોય. ચાલો હું તો આજે આ ખડ વાટું છું ને ખડ વાટીને જવાનું છે આપણે ઘરે. અને ખડ છે મારા કરતા ઊંચું, એટલે કે 7 ફૂટનું ખડ છે. ચાલો ખડ વાટી લઈને પછી ઘરે ભાગી.